અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં. એકતાલીસ પ્રશ્નો સુધી ચર્ચા કરી. છેલ્લે 40મા પ્રશ્નમાં લીધું કે કયું દ્રવ્ય આત્માનું ઇષ્ટ અને અનિષ્ટ છે. જગતમાં એક પણ દ્રવ્ય ઇષ્ટ અને અનિષ્ટ નથી. જગતમાં જેટલા દ્રવ્ય છે એ દ્રવ્યના પ્રત્યે જીવની માન્યતા ઇષ્ટ અનિષ્ટ રૂપે હોય છે, અને વસ્તુમાં ઇષ્ટ અને અનિષ્ટની જેમ કલ્પના છે એ જ મિથ્યાત્વ છે. અને સમ્યક દ્રષ્ટિ કોઈ પણ પદાર્થને ઇષ્ટ અનિષ્ટ માનતા નથી. એ ચર્ચા થઈ હતી. અને એમાં એ બતાવ્યું હતું કે કોઈ પદાર્થ જે આપણને વર્તમાનમાં ઇષ્ટ લાગે છે એ પદાર્થ એ જ સમયે કોઈને અનિષ્ટ લાગે છે, અને જે અનિષ્ટ લાગે છે કોઈને ઇષ્ટ લાગે છે. એવું પણ બને કે જે વર્તમાનમાં આપણને ઇષ્ટ લાગે છે એ આપણને જ તે પોતાને બીજા સમયે એ પાછું અનિષ્ટ લાગવા લાગે. એટલે વસ્તુમાં જો ઇષ્ટ અનિષ્ટપણું હોય તો એ ઇષ્ટ અનિષ્ટપણું હંમેશા કાયમ ટકીને રહેવું જોઈએ, પણ એ રહેતું નથી. એનો અર્થ એ કે વસ્તુ ઇષ્ટ અનિષ્ટ નથી, માન્યતામાં જ ઇષ્ટ અનિષ્ટપણું છે. કેટલી ઇન્દ્રિયમાં જ્ઞાન હોય એ પ્રશ્ન છે. 5 ઇન્દ્રિય છે: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને કર્ણેન્દ્રિય. આ 5 ઇન્દ્રિય માંથી કેટલી ઇન્દ્રિયમાં જ્ઞાન હોય છે? એક પણ ઇન્દ્રિયમાં નહીં. કારણ કે 5 ઇન્દ્રિય જેના નામ લીધા એ 5 ઇન્દ્રિયો પૂદગલ છે. પૂદગલ પરમાણુઓનો પિંડ છે, અને જ્ઞાન જીવમાં હોય છે. એટલે 5 ઇન્દ્રિયમાંથી એક પણ ઇન્દ્રિયમાં જ્ઞાન નથી. એટલે આંખમાં જ્ઞાન નથી, જ્ઞાન તો જીવમાં છે. તો આંખમાં છે શું છે? આંખમાં તો આંખ જે છે, આંખ તો પોતે જ પૂદગલ છે, અને એ પૂદગલના અંદર આવા ભેદ હોતા નથી. એટલે કે જ્ઞાન વાળું ને જ્ઞાન વિનાનું, દરેક પૂદગલ જ્ઞાનથી રહિત જ હોય છે. અને જીવમાં એવા ભેદ નથી હોતા કે જ્ઞાન સહિત ને જ્ઞાન રહિત. દરેક જીવ જ્ઞાન સહિત જ હોય છે. આના અંદર એ આવશે કે આ પૂદગલની જે ચર્ચા કરી, કે ઉપર જે ઇષ્ટ અનિષ્ટની વાત કરી, કે કોઈ પણ વસ્તુ ઇષ્ટ અનિષ્ટ નથી. એટલે એને જયારે સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ છે ત્યારે એમાં ઇષ્ટ અનિષ્ટપણું લાગતું નથી. પૂદગલને પૂદગલના સ્વભાવની રીતે જોઈએ તો એમાં ઇષ્ટ અનિષ્ટપણું નહીં લાગે, અને જીવને જીવના સ્વભાવની દ્રષ્ટિએ જોતા એમાં ઇષ્ટ અનિષ્ટપણું નહીં લાગે. કોઈ વ્યક્તિ ક્રોધ કરે તો પણ એને દેખીને આપણને ઇષ્ટ અનિષ્ટપણું નહીં લાગે. એ કેમ? કારણ કે એનો સ્વભાવ છે. કે સ્વભાવ તો આત્માનો જ્ઞાન, દર્શન, સુખ, વીર્યનો છે. ક્રોધ કરવાનો તો સ્વભાવ નથી, તો પછી એ ક્રોધ કેમ કરે છે? કે વર્તમાન પર્યાયનો એવો એનો સ્વભાવ છે કે ક્રોધ કરે છે. એટલે પર્યાયનો સ્વભાવ છે. દ્રવ્યનો સ્વભાવ તો શુદ્ધ છે, પણ પર્યાયનો સ્વભાવ અશુદ્ધ હોઈ શકે છે. અને વર્તમાન પર્યાયમાં એને અશુદ્ધ છે, એ થવા યોગ્ય થઈ રહ્યું છે, અયોગ્ય નથી. એટલે એમાં અનિષ્ટપણું લાગતું નથી. આ રૂપ રંગના અંદર પણ ઇષ્ટ અનિષ્ટપણું. આ મરણ કારણ જે પુસ્તક છપાયું ત્યારે એ વખતે કોઈ મને કીધું કે આનું જે કવર પેજ છે કાળા રંગનું જે છે એ સારું નથી, અને કાળું ન હોવું જોઈએ ધર્મના અંદર. થોડો કોઈ બીજો રંગ હોય તો વધારે સારું હોય. આ જ ઇષ્ટ અનિષ્ટપણું છે, આ જ અધર્મ છે. ધર્મમાં કાળું ન હોવું જોઈએ એ કેવું, એ જ અધર્મ છે. કે ધર્મના અંદર આવા ભેદ નથી હોતા. અને કોઈ પણ રંગનું પુસ્તક છાપવું, પણ એ પુસ્તકના અંદર માનો કે કાગળના ઉપર જે અક્ષરો છપાશે, અક્ષરો તો કાળા જ હશે ને. તમે કાળાની નફરત કરો છો, પણ અક્ષરો તો કાળા જ હોય છે. તમે કયા કયા અક્ષરોની મનાઈ કરશો? અને અક્ષરો છોડો, તમે જે આંખ વડે દેખવા નથી, આંખની જે કીકી એ તો કાળી જ છે ને, એ કાઢી નાખો બહાર. કાળું નથી ગમતું તો. એટલે કાળાનો નિષેધ કરવો એ જ અધર્મ છે. એમાં ઇષ્ટ અનિષ્ટના ભેદ નથી કરવાના. તો એવી રીતે જયારે સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ છે કે જીવને જીવના સ્વભાવથી અને પૂદગલને પૂદગલના સ્વભાવથી, ત્યારે એમાં એ ભેદ પડતા નથી.
એ વાત કરી. આમાં પણ ઇન્દ્રિયમાં જ્ઞાન, ઇન્દ્રિય બે પ્રકારની હોય છે. આજે 5 ઇન્દ્રિય કીધી, એ 5 ઇન્દ્રિયમાં આ તો દ્રવ્યેન્દ્રિયની વાત છે. એક હોય છે ભાવેન્દ્રિય અને એક દ્રવ્યેન્દ્રિય. એક અહીંયા ક્વેશ્ચન આવે છે, ઇન્દ્રિય એટલે એકચ્યુઅલી તો પૂતગલ જ થયું ને, એને ઇન્દ્રિય કેમ કીધી? શરીરના અંગભૂત જે પદાર્થો જે છે, અંગો, એનું નામ એને અહીંયા ઇન્દ્રિય નામથી કીધું. અત્યારે એક ચિહ્ન છે, એક સાઇન છે શરીરના અંદર, એક શરીરને ઓળખવાનું સાઇન છે કે આ કે 3 ઇન્દ્રિય વાળું શરીર છે, આ 4 ઇન્દ્રિય વાળું શરીર છે, આ 5 ઇન્દ્રિય વાળું શરીર છે, એવી રીતે નામ આપ્યું છે. હા, કોઈ પણ વસ્તુના અંદર એવી રીતે કે એક મોબાઈલ છે, મોબાઈલમાં હવે ફેસિલિટી છે કે ભાઈ આમાંથી તમે ફોન કરી શકો, આમાં ફોન આવી શકે, એવો આ ફોન છે. હવે બીજો ફોન છે કે આમાં ફોન કરી પણ શકો, ફોન આવી પણ શકે, મેસેજ પણ મોકલાવી શકો ને આવી શકે. તો એમાં એક્સ્ટ્રા એક સાઇન થઈ ગયું એનું. પછી એમાં કે તમે મ્યુઝિક એ સાંભળી શકો, એમાં કે પિક્ચર એ ફોટા પાડી શકો. તો એ જેમ જેમ એની એક્સટેન્ડ થતું જાય એની કેરેક્ટરિસ્ટિક એના બદલાતા જાય છે. તો એવી રીતે શરીરને ઓળખાણ માટેના પણ ચિહ્ન છે. એમાં 1 ઇન્દ્રિય વાળું શરીર, 2 ઇન્દ્રિય વાળું શરીર, 3 ઇન્દ્રિય વાળું, 4 ઇન્દ્રિય વાળું, 5 ઇન્દ્રિય વાળું, એવા. પણ જે આ 5 ઇન્દ્રિય કહીએ છીએ દ્રવ્યેન્દ્રિયના ભેદ છે, અને એક હોય છે ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય શું છે કે દાખલા તરીકે આંખ છે, તો આંખ તો દ્રવ્યેન્દ્રિય, અને આંખના માધ્યમથી જે આપણને પિક્ચર જોવાનો ભાવ આવ્યો, તો જે આંખના માધ્યમથી જે જોવાનો ભાવ આવ્યો, મોટા ભાગે લોકો એને ભાવેન્દ્રિય માનતા હોય છે, પણ એનું નામ ભાવેન્દ્રિય નથી. અથવા તો કાનના માધ્યમથી મ્યુઝિક સાંભળવાનો ભાવ, નાકના માધ્યમથી ફૂલને સૂંઘવાનો ભાવ, જીભના માધ્યમથી રસ ચાખવાનો ભાવ, ચામડીના માધ્યમથી સ્પર્શવાનો ભાવ, આ ભાવ જે છે એનું નામ ભાવેન્દ્રિય નથી. તો ભાવેન્દ્રિય કોનું નામ છે? કારણ કે આ ભાવ તો રાગ દ્વેષના ભાવ છે, રાગ ભાવ છે ને, અને ત્યાં ભાવેન્દ્રિયનો મતલબ તો જ્ઞાન છે. ભાવેન્દ્રિય એટલે જ્ઞાન. કયા જ્ઞાનને ભાવેન્દ્રિય કહેવું? કે જે ક્ષયોક્ષમ જ્ઞાન ઇન્દ્રિયો વડે વ્યક્ત થાય એ ક્ષયોક્ષમ જ્ઞાનને ભાવેન્દ્રિય કહેવાય. એટલે ફરીથી એનો ખુલાસો કરું. ક્ષયોક્ષમ જ્ઞાન ઇન્દ્રિયો વડે વ્યક્ત થાય કે એ પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી ક્ષયોક્ષમ જ્ઞાન હોય છે, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી. ક્ષયોક્ષમ એટલે આ બારી છે અને બારીમાંથી આપણને બહારનું દેખાય છે. હવે બારીમાં પડદો આડો લાગેલો હોય, આવરણ હોય, તો 100% આવરણ હોય તો બહારનું કંઈ નહીં દેખાય, અને 100% આવરણ નહીં હોય તો બહારનું બધું દેખાશે. અને માનો કે 30% આવરણ નથી ને 70% આવરણ છે, તો 30% દેખાશે ને 70% નહીં દેખાય. તો આમાં 3 અવસ્થાઓ હોય છે જ્ઞાનાવરણી કર્મની. કે જ્ઞાનાવરણી કર્મ પૂરેપૂરું ન હોય તો એને કહેવાય 100% ડિસ્ટ્રોય થઈ જવું જ્ઞાનાવરણી કર્મનું, તો એનું નામ છે જ્ઞાનાવરણી કર્મનો ક્ષય. અને એના કારણે જે જ્ઞાન થાય એનું નામ છે ક્ષાયી જ્ઞાન, જેનું બીજું નામ છે કેવળ જ્ઞાન. કે પૂરું જ્ઞાનાવરણી કર્મનું આવરણ ક્ષય થઈ ગયું. હા, હવે બીજું કે 100% કવળ હોય, જ્ઞાનાવરણી કર્મ આત્મામાં 100% ઢંકાયેલું હોય, આ એક સ્થિતિ. 3 સ્થિતિ હોઈ શકે. એક તો કે 100% ડિસ્ટ્રોય હોય, બીજું કે 100% કવળ હોય, ઢંકાયેલું હોય, અને ત્રીજું કે 100% માંથી પાર્શિયલ 70% ઢંકાયેલું હોય ને 30% ખુલ્લું હોય, 60% ઢંકાયું હોય ને 40% ખુલ્લું હોય, એવી રીતે. તો આમાં જે બીજા નંબરની જે દશા છે એ ક્યારેય પોસિબલ નથી, એ કોઈ દિવસ ન હોઈ શકે. એટલે કે જ્ઞાનાવરણી કર્મનો 100% નાશ તો હોઈ શકે, કારણ કે અનંત સિદ્ધ ભગવાનને છે, અરિયન ભગવાનને છે કેવળ જ્ઞાન થયું. પણ 100% કવર હોય જ્ઞાનાવરણી કર્મ એવું ન હોય, કારણ કે જો એવું થઈ જાય તો જ્ઞાન વગરનો થઈ જાય છે. પૂરેપૂરું કવર છે ને 100%, તો એ ટાઈમે એને જ્ઞાન જ નથી, અને જ્ઞાન વગરનો હોય તો જડ થઈ જાય.
તો એટલે કીધું કે નિગોદના અંદર પણ, એટલે કે નિગોદિયા જીવમાં પણ અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન હોય છે. ઉગાડ એટલે ઉગાડ થઈ ગઈ. હજી તો આવે એ વાત બતાવું છું. હજી તો પેલા એ બતાવું છું કે નિગોદના જીવમાં અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન હોય છે. એ પૂરે ઢંકાયેલું નથી, એટલે 100% ક્ષય થઈ શકે છે, 100% ઉદય હોતો નથી જ્ઞાનાવરણી કર્મનો. જેટલા ભાગમાં કર્મનું આવરણ ઢંકાયેલું છે એટલા પર્સનને કહેવાય કર્મનો ઉદય છે, અને જેટલા પર્સન આપણને જ્ઞાન થઈ રહ્યું છે એટલા પર્સન એને કહેવાય ક્ષયોક્ષમ છે, અનકવર્ડ. એટલે કે અત્યારે આખું લોકાલોક છે, લોકાલોકમાંથી મને 99% જ્ઞાન નથી અને 1% જ્ઞાન છે લોકાલોકનું. તો જે 99% અજ્ઞાન છે એનું કારણ એ છે જ્ઞાનાવરણી કર્મનો ઉદય નિમિત્ત, અને 1% જે પ્રગટ છે એનું કારણ છે જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ નિમિત્ત. 98% ઉદય હોય તો 2% ક્ષયોક્ષમ હોય, 70% ઉદય હોય તો 30% ક્ષયોક્ષમ હોય. બંનેનો ટોટલ 100% થાય. કારણ કે જેટલો ઉદય છે એ સિવાયનું બાકી જે કઈ બાકી જ્ઞાન છે એ ક્ષયોક્ષમ છે. ક્ષયોક્ષમનો મતલબ ઉગાડ જ છે. ઉગાડ થઈ છે. હવે કોઈ એમ કે એટલે ઢાંકેલું, ઉદય એટલે ઢંકાયેલું. ઉદય એટલે ઢંકાયેલું નહીં ને, આમ જ્ઞાન માટે ઢંકાયેલું. બાકી આમ તો ઉદય એટલે તો આમ ઉગાડ જ છે. આપણે એમ માનતા હોઈએ એટલા માટે જ આ ખુલાસો કર્યો કે ઉદય નો અર્થ બધા કે જ્ઞાનાવરણી કર્મનો ઉદય બહુ સારો છે કે આટલું ખુલ્લું છે નહીં, એ ઉદય થી ઢંકાય છે. એટલે એનો ઉદય એટલે ઉગાડ જ. એ મોહનો ઉગાડ. હા, ઉદય એનો છે. આત્માનો ઉદય ક્યાં છે? કર્મનો ઉદય કીધો છે. કર્મનો ઉદય એટલે આત્માનો તો ઢંકાયેલો. આત્માનો ઢંકાય. આત્માનું જ્ઞાન છે તો જ્ઞાન તો આત્માનું છે. જયારે આપણે એમ કહીએ છીએ કે મોહનો ઉદય અને બહુ છે તો એનો અર્થ એવો થોડો છે કે આત્મા બહુ શુદ્ધ છે. અરે એટલો અશુદ્ધ આત્મા છે કે મોહનો ઉદય વધારે છે. તો જ્ઞાનાવરણી કર્મનો જેટલો ઉદય વધારે એટલું આત્માનું જ્ઞાન ઓછું છે. ક્ષયોક્ષમ છે, ક્ષયોક્ષમ ક્ષય થયેલું એ શબ્દ કેમ બન્યો છે? એવું. હા, બે મિક્સ છે. ક્ષય વત્તા ઉપશમ બરાબર ક્ષયોક્ષમ. અને ક્ષયોક્ષમ ના અંદર એ આખી ડેફિનેશન આગળ આવશે ડિટેલમાં ત્યારે બતાવીશ, પણ બંને હોય છે. ઉપશમ એટલે પાર્શિયલ ક્ષય અને પાર્શિયલ ઉપશમ આવેલું છે એમ. ઉપશમ એટલે શું છે? દબાયેલું. ક્ષય એટલે ડિસ્ટ્રોય. થઈ ગયું. પાણીમાં કચરો છે 110, ખબર છે. એમાંથી માનો કે 10 એટમ છે બહાર નીકળી જવા પાણીમાંથી, ગ્લાસમાંથી, અને 10 છે તળિયે બેસી જવા, અને 80 છે અંદર મિક્સ રહેવા, એટલે પાણીના અંદર ઉપર. તો એ જે 80 છે એને કહેવાય એ ઉદયની અવસ્થા છે. 10 જે અંદર છે તળિયે એ ઉપશમ વાળી અવસ્થા છે, અને 10 બહાર નીકળી ગયા એ ક્ષય વાળી અવસ્થા છે. અને આવી ત્રણેય અવસ્થાને મિક્સ કરી દે ત્યારે એનું નામ કહેવાય છે ક્ષયોપશમ. આ જે પાણીની જે વર્તમાન સ્થિતિ છે એ હવે 100% થઈ જાય જયારે કેવલી એમને બી ક્ષયોપશમ જ કહેવાય ના. કારણ કે ઉદય જોઈએ પાછો ક્ષયોપશમમાં. હા, એટલે એ જ કહું છું. ત્યાં ઉદય નથી, ક્ષાયિક ના અંદર ઉદય નથી. એટલા માટે એ કેવળ જ્ઞાન કીધું. જ્ઞાનાવરણી કર્મનો ઉદય હોવો એટલે કે પૂર્ણ જ્ઞાન ન હોવું, સર્વજ્ઞતા ન હોવી. અને મોહનીય કર્મનો ઉદય હોવો એનો મતલબ કે વિતરાગતા ન હોવી. જ્યારે મોહનીય કર્મનો નાશ થાય છે ત્યારે વિતરાગતા પ્રગટ થાય છે, જ્ઞાનાવરણી કર્મના નાશથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે ભગવાનને બે વિશેષણો મુખ્ય કીધા છે કે જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તે સાચા દેવ છે. પહેલા મોહનો નાશ થાય છે અને પછી જ્ઞાનનો ઉઘાડ થાય છે. મોહનો નાશ થયા વિના જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. એક નિયમ છે કે જેટલો રાગદ્વેષ જાય, જેટલા રાગદ્વેષ જાય એટલું જ્ઞાન પ્રગટ થાય. રાગદ્વેષ ગયા વગર જ્ઞાન પ્રગટ ન થાય. એનું કારણ શું છે? કારણ કે જ્ઞાન પ્રગટ જો થઈ જાય રાગદ્વેષ ગયા વગર
તો જીવ પહેલા જેટલો દુઃખી છે એનાથી પણ વધારે દુઃખી થઈ જાય. અત્યારે હરિહર ભગવાનને માનો કે રાગ દ્વેષ તો હોય અને લોકાલોક જણાઈ જાય કે આણે મને માર્યું હતું, આણે આમ કર્યું હતું, આણે આમ કર્યું હતું, તો દુઃખી થઈ જાય. તો રાગ દ્વેષ નો નાશ થાય છે પહેલા અને કેવળ જ્ઞાન થાય છે પછી. વિતરાગતા થાય પહેલા અને સર્વજ્ઞ થાય બીજા સમયે. કે પહેલા પૂરેપૂરો રાગ દ્વેષ જાય પછી આ તો જ્યોતિષનો ધંધો ખોલે કે આવી જાવ સગાવાલાને બતાવી દે. રાગ છે ને જી, ઉલટું થઈ જાય, દુઃખ વધી જાય, વિકલ્પો વધવા માંડે. અને ખરેખર તો એ દશા એ કેવળ જ્ઞાનમાં જ પૂર્ણ નિર્વિકલ્પ દશા કીધી છે. જો રાગ રહી ગયો હોય તો વિકલ્પો વધી જાય, ત્યાં વિચાર થંભી જાય, ત્યાં નિર્વિચાર થઈ જાય છે. વિચારો એના વગર તો હાલે જ નહીં. બેઝિક છે, નિર્વિકલ્પ છે. જેમાં 5મા નંબરનું જ્ઞાન કેવળ જ્ઞાન છે. પૂર્ણ નિર્વિકલ્પ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય છે. એવી રીતે મન પરિજ્ઞાન જે 4થા નંબરનું છે ને, એ પણ 3 કષાય ચોકડીનો નાશ થયો એને જ થાય. 4 કષાય છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી ને સંજોલન. 4 કષાયનો અભાવ થયા વિના કેવળ જ્ઞાન ન થાય અને 3 નો અભાવ થયા વિના મન પર્ય જ્ઞાન ન થાય. એટલો રાગ દ્વેષ 3 કષાય વાળો ગયો હોય તો જ બીજાના મનની વાત ખબર પડે. નહીં તો કોઈ માતા બેન ને ખબર પડી કે આના મનમાં મારા વિશે શું ચાલી રહ્યું છે, સુખ ન થાય, દુઃખ થઈ જાય. આ તો મન પડે જ્ઞાન તો સુખનું કારણ બનવું જોઈએ. શેઠ ને ખબર પડી જાય કે આ ચોર છે, આજે ચોર તો ચોરી કરવા આવવાનો રાત્રે, પણ ખબર પડી કે આના વિચારમાં મારા તિજોરી તોડવાનો વિચાર છે. તો વિચાર એને ખબર પડી ગઈ તો આખી રાત ઊંઘશે નહીં, ઊંઘ નહીં આવે, ઊંઘ આરામ થઈ ગઈ એની, દુખી ટેન્શનમાં. મન પરિજ્ઞાન તો દુખી કરી દીધા. એટલે કે મન પરિજ્ઞાન એને થાય કે જેની પાસે લૂંટાવા જેવું કઈ ન હોય. એટલે સાધુઓને જ મન પરિજ્ઞાન થાય. એટલો કષાય જેનો ગયો હોય, એટલો પરિગ્રહ ગયો હોય, એને આ જ્ઞાન થાય છે. આ બધી નિયમો છે. એ પ્રકરણ જયારે આવશે ડિટેલમાં બતાવીશ. એવી રીતે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન પણ એને જ થાય જેને અનંતાનુબંધી કષાય ગયો હોય. આપણે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન એ ક્યાં છે? મતિ અજ્ઞાન ને શ્રુત જ્ઞાન અને કુમતિ કુશ્રુત કહેવાય છે. આ 5 જ્ઞાન જે મતિ, શ્રુત, અવધિ, મનપર્ય ને કેવળ, એ 5 જ્ઞાન સમ્યક જ્ઞાનીઓના પ્રકાર, સમ્યક જ્ઞાનના પ્રકાર છે. મિથ્યા જ્ઞાની કોઈ જીવે આત્માને ઓળખ્યો ન હોય, સમ્યક દર્શન પામ્યો ન હોય અને જેનું મતિ જ્ઞાન છે એને કુમતિ જ્ઞાન કહેવાય. એનું શ્રુત જ્ઞાન છે એને કુશ્રુત જ્ઞાન કહેવાય. અને એનું અવધિ જ્ઞાન છે એને કુઅવધિ જ્ઞાન કહેવાય. અને મનોપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન આગળ કુ શબ્દ લાગતો નથી, કારણ કે જ્ઞાનીઓને જ થાય છે. અજ્ઞાનીને આ 3 થઈ શકે છે અને એટલા માટે એના આગળ કુ શબ્દ. એટલે 3 ને 5 8 જ્ઞાનના પ્રકાર કહેવાય. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય ની કેવળ, કુમતિ, કુશ્રુત ને કુઅવધિ. દેવોમાં, નારકીઓમાં બધાને અવધિ જ્ઞાન હોય છે. 100% અવધિ જ્ઞાન. અવધિ એટલે જાતિ શું? અવધિ જ્ઞાન એટલે કે પૂર્વનું અને બધા પૂતગલનું જ્ઞાન. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદા અનુસાર 5 ઇન્દ્રિયને મનની સહાયતા વિના થતા રૂપી પદાર્થોના સ્પષ્ટ જ્ઞાનને અસ્પષ્ટ જ્ઞાન. વિભંગ, એ વિભંગનું નામ છે કુઅવધિ. એને એટલે શું? અડધું એટલે ખબર પડી ગયા ભાવમાં શું હતા, શું સંબંધો હતા આ આત્માનો. એ તો વધારે દુઃખનું. ત્યાં જ્ઞાન એટલું બધું વધી જાય છે તો પણ એ જ્ઞાનનું એટલું જ્ઞાન કે ગયા ભાવનું બધું યાદ હોય, પણ એ જ્ઞાનનો ઉપયોગ એટલો ખોટા માર્ગે કરે છે તો દુઃખ વધ્યું, જ્ઞાન વધ્યું. તો પણ ત્યાંની સમ્યક દ્રષ્ટિ જીવો ગયા હોય તો એનો સદુપયોગ કરે. કે નારકી છે, અસુરકુમાર નામના દેવ છે, 2 નારકી છે. બતાવે છે પૂર્વ ભાવના અવધિ જ્ઞાન. એમ કે આ છે આ ગયા ભાવમાં તમે કે માતા હતા, આ આત્મા, આ તું પુત્રી, તમે 2 માતા પુત્રી હતા, એમ બતાવે. અસુરકુમાર નામના દેવ યાદ કરાવીને બતાવે.
જેમ માનો કે તમને હવે અત્યારે જ્ઞાન નથી ને તમે મને પૂછો છો, જ્ઞાન તો આપણે બધાને એક સરખું છે, પણ તો એ પૂછો છો મનુષ્યના લેવલનું, અને તો એ નારકીમાં પણ વિશેષ જાણકારો એને પૂછે અને પૂછે આ બતાવે. આ છે ને આ તને કહું છું કે આ તારી મમ્મી હતી ને એ તારી આંખમાં કાજલ નાખતી હતી નાની હતી ને ત્યારે, અને કાજલ એટલા માટે નાખતી હતી તારી આંખ છોડી નાખવાની હતી, પણ છે ને તું રડવા માંડી ને એટલે તું ભાગી ગઈ કે ના નથી નાખી એટલે તું બચી ગઈ તારી આંખ, બાકી આ તારી આંખ જ છોડવા માંગતી હતી. અને તરત જ એને ગુસ્સો આવે છે, એ ત્યાં મારપીટ ચાલુ કરે, લડાઈ ઝઘડા ચાલુ કરે, તું મારી માં થઈને આવું કરતી હતી, અને આ કે હું તારી માં હતી તું મારી સાથે આવી રીતે વ્યવહાર કરે છે. અંદર અંદર ઝઘડા ચાલુ થાય છે ને એ દૂરથી અસુરકુમાર નામના દેવ દેખાય છે. નાટક એ જઈ શકે છે દેવો પહેલી બીજી ત્રીજા નરક બીજા આ બધા મોટા દેવો પણ દેવો દેવ નીચી જાતના, એ કોઈ નીચી જાતના વાળા દેવો હોય, વ્યંતર દેવો. એમને પણ દેવલોકના દેવો બી જઈ શકે. એ દેવ લોક ના જોઈએ છે, દેવગતિ ના જોઈએ છે. દેવલોક ખાલી ઉપર નથી, નીચે પણ ઉપરની વાત કરું, ઉપરના દેવલોકોમાંથી દેવ એ પણ જઈ શકે. એ કોઈ પૂર્વ ભૂમિ લેણા દેણી હોય તો જેમ સીતાજી અત્યારે જાય છે ને લક્ષ્મણ ને રાવણ બંને. રાવણ ને રાવણ ખાસ તો સ્પેશિયલ રાવણ માટે છે. રાવણ પ્રત્યે પૂર્વભૂનો સંબંધ છે ને, સંબંધ તો ગમે એવા રૂપે હોય, એ સંબંધના કારણે જેટલી લેણા દેણી છે એટલી પૂરી તો કરવાની રહી ને. રાવણ પ્રત્યે રાગ છે એમને છે, અને એ તો મોટાઈ હતી કે ભલે રાવણે હરણ કર્યું, રાવણે હરણ ક્યાં કર્યું હતું, મારા કરમે હરણ કર્યું હતું ને, એ તો હોય જ નહીં. જ્ઞાની મને કોઈનું હરણ કરતું જ નથી. અને એ ત્યાં એ રીતે લડાવે છે, ઝઘડાવે છે. આ રીતે અસુરકુમાર નામના દેવ પોતે આનંદ લે છે. તેલ તેલ કરે દેહ કે ખંડ, અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ, અને આવી રીતે પ્રચંડ ફેલાવે છે. એનાથી એ બી એમ કર્મ બાંધે છે, હલકા કર્મ બાંધે છે. હા, હલકા નહીં, એ જ વધારે બાંધે છે, એ વધારે બાંધે. આ તો હજી કાંઈ નહીં, મેન તો એ બાંધે છે. એટલે તો એ દેવગતિ એટલી ખતરનાક કીધી છે કે આ દેવ થઈ જવું એટલે ખાલી ક્રિયાકાંડ કરવાથી તો પુણ્ય બંધાઈ ગયા, ચલો ઠીક છે, જે કાંઈ એમાં દેવ બની ગયા, આવા જાતિના દેવ બની હરકા ના રહે. અંધપોલિક જે થાય છે એ આ દેવ આવા છે, તો ત્યાં પણ હરકા ના રહે. બસ આજ બુદ્ધિ છે. બસ અહીંથી ઉલટું કરી ગયા ને તો ત્યાં ઉલટું જ શું છે, કર્મની ક્રિયા ચાલુ છે. અને પૂર્વભૂમિ લેણા દેણી જ આખી કર્મોની થિયોરી એવી જ જો આટલી સમજમાં આવી જાય તો કર્તૃત્વ બુદ્ધિનો બોજ દૂર થઈ જાય કે મારે તમને નથી મળવું તો એ કેમ મળવું પડે છે, અથવા મારે તમને મળવું છે તો એ કેમ મળાતું નથી. આ બે માંથી કોઈ વિકલ્પ ન થાય, કારણ કે લેણ દેણ હોય તો થાય ને. એ લેણ દેણ, રામ તો મોક્ષે ગયા, સીતાજી અહીંયા રહી ગયા. મુનિ સુવ્રત સ્વામીના કાળમાં રામ સીતા થયા છે, 20મા તીર્થંકરના કાળમાં. કૃષ્ણ થી પણ પહેલા, કૃષ્ણ તો હમણાં થયા 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન, 20મા તીર્થંકરના કાળમાં રામ થયા. સીતાજી અત્યારે રાવણને કહે છે, એકોર્ડિંગ ટુ જૈનિઝમ રામે રાવણને નથી માર્યા, લક્ષ્મણે રાવણને માર્યા. વાસુદેવ પ્રતિ વાસુદેવ મારે છે. હા, એ નારાયણ હતા પ્રતિ નારાયણ, વાસુદેવ પ્રતિ વાસુદેવને જ મારે. બે નરકે જાય. રામ બલભદ્ર, હા, રામ બલભદ્ર એનો મોક્ષ ગયા, એ ભવે જ મોક્ષ. તો એ રાવણ નરકે ગયા. અત્યારે સીતાજી સ્વર્ગમાંથી ત્યાં સમજાવવા જાય છે બે, અને રાવણને કહે છે સંસાર છોડો, આ સંસાર છોડવા યોગ્ય છે, કશાય ભાવો છોડવા યોગ્ય છે, બધું સમજાવે છે. આ પરિણામોની વિચિત્રતા સમજજો, અત્યારે સમજાવે છે. આગળ જઈને એવું થશે કે રાવણ તીર્થંકર થશે અને સીતાજી ગણધર થશે. ત્યારે રાવણની દિવ્ય ધ્વનિમાં એ આવશે સીતાજીને કે જે આ સંસાર છોડો, સમજો કઈક તમે હવે. ક્યારે કેવા પરિણામ જીવના પલટાઈ જાય છે, ક્યાં હોય શકે. રાવણ પણ અંતરથી અંતરનો જે છે ને, કે અત્યારે માનો કે મારે કોઈ તમને આ 20મા નંબરનો પ્રશ્ન ભણાવવાનો છે, હું એઝ અ ડ્યુટી કરાવું છું કે 40મા નંબરનો ભણાવું છું, 40મા નંબરનો ક્વેશ્ચન ભણાવવાનો છે. હું બધી તૈયારી કરીને સવારથી 2 કલાકથી બેઠો કે અમને આજે આ ક્વેશ્ચન ભણાવવાનો છે, બસ
હવે આ 41 નંબરનો ક્વેશ્ચન ભણાવી દેવાનો, તમે આવ્યા અને બધી તૈયારી કરી લીધી, ભણાવી દીધો, આટલું મારા માથા પરથી બોજ દૂર થયો. હવે આ ક્વેશ્ચન મને યાદ નથી આવતો, ભણાવી દો ને કામ પતી ગયું. હવે તો આગળના જે ભણાવવાના છે મારે યાદ કરવાના છે. તમે તો નોટ બનાવીએ નહીં, તમે યાદ કર્યા, દિવસ રાત હવે વાંચો છો અને તમે બાયહાર્ટ કરી નાખ્યો એનો આન્સર. મેં બાયહાર્ટ નથી કર્યો, મેં તો ખાલી એ દિવસે ભણાવવાનો હતો એટલે ખાલી વાંચીને રાખ્યો હતો અને ભણાવી દીધો. તો આવી રીતે જેની પાસેથી જ્ઞાન લીધું હોય એ તો ત્યાં રહી જાય, એને એકનો આન્સર યાદ ન હોય, અને જે જ્ઞાન લેનારાને બધા આન્સર યાદ કરી લીધા હોય, રુચિ એવી હોય તો ભણીને. આવી રીતે થશે કે રાવણ પાસેથી રાવણ જે છે સીતાજી પાસેથી જ્ઞાન લઈને રાવણ પોતે તીર્થંકર થશે, સીતાજી એના અંદર આવશે, એ પણ આમાં આવશે. કયા ભૂમિના કયા ક્ષેત્રના કેટલા બધા તીર્થંકરોનું જયારે પ્રથમ યુગનું લઈશું ત્યારે ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ કે કોઈને જોતા તે પહેલી નજરમાં તે આપણને એ ગમવા લાગે, કોઈ જોતા તે પહેલી નજરમાં આપણને અણગમો થવા લાગે, એનો ચહેરો જોતા જ એમ લાગે આ બહુ સારું છે, આ બહુ ખરાબ છે. તો આ જે એની પ્રત્યેના જે ભાવો થવા માંડ્યા એ પણ એવી પૂર્વભૂમિ લેણાદેણી છે કે આનો ચહેરો મને જોવો પણ નથી ગમતો, એનો ચહેરો સારો નથી, એનો ચહેરો સારો નથી, એમ કે એમાં અનિષ્ટપણું. હવે માનો એ જ વ્યક્તિ જેમ કે ને આનો ચહેરો મને જોતા નથી સારો લાગતો, કૂતરો પોતાના ઘરમાં પાળ્યો છે, હવે કૂતરાનું જે ચહેરોનું જે ફેસ ને એનું જે આખું સ્ટ્રક્ચર છે કૂતરાનું મોઢું, એના કરતા તો આ મોઢું ઘણું સારું છે, પણ તો એને કૂતરાનું એ બરાબર લાગે છે, આનું બરાબર નથી લાગતું. જેના બરાબર આકાર વગેરે કઈ ઠેકાણા નથી એનું પણ એને ગમી ગયું. તો ત્યાં એમ સમજવાનું કે લેણાદેણી એની સાથે જે છે આની સાથે નથી, આની સાથે છે તો દ્વેષ વાળી છે, અનિષ્ટ વાળી છે, એ રીતે છે ખરી, નહીં તો ભાવ જ ન થાત. એને એ અણગમો થયો ને કે મારે આનો ચહેરો નથી જોવો, તો એ પણ એટલો અણગમાનો ભાવ છે, તો એટલી લેણાદેણી છે. આપણી જોડે અણગમા વાળા ગમા વાળા બધા આવી જાય, રાગ દ્વેષ વાળા બધા સંબંધો તો બે રીતે બંધાયા છે ને, બે આવી જાય કે આજથી આવા જાય સંબંધ છે, બધા સંબંધ છોડી દઉં છું, ચલો આજથી મારી સામે આવતા નહીં, તો દ્વેષ થઈ ગયો. આ દ્રવ્યલિંગી સાધુ આવી રીતે સાધુ થઈને પણ સમ્યક દર્શન નથી પામતા, એનું કારણ આ છે. દ્રવ્યલિંગી એટલે જે 28 મૂળગુણનું પાલન કરે છે એવા સાધુની વાત કરું છું, જે પૂરેપૂરા નગ્નતા સહિતના બધા મૂળગુણ પાળે છે, છોડ્યું અને તો પણ એ સમ્યક દર્શન નથી પામતા. કે ઘરને છોડી દીધું, પરિવાર છોડી દીધું, બધા સંબંધો છોડ્યા અને જંગલમાં જતા રહ્યા, દૂરથી હવે આવતા જોયા કે પોતાના ઘરવાળા આવે છે, એ તો પગે લાગવા આવતા હતા અને આ સીધા જૈન ગુફામાં જતા રહ્યા, છુપાઈ ગયા કે આ જો મારી પાછળ અહીંયા આવી ગયા. તો એ તો છોડ્યા ને, તો એ તો રાગ છોડ્યો, પણ જ્યાં તો રાગ પાછો દ્વેષમાં થઈ ગયો ને, ઉભા થઈને ભાગે શું કામ? છોડવાનો મતલબ કે હવે આવે તો એ ઠીક ને જાય તો એ ઠીક, મને શું, એ છોડ્યા. છોડવા એટલે ભાવ છોડવો એના પ્રત્યેનો રાગ દ્વેષ છોડવા, એ તો છૂટા જતા ને પકડી ગ્રહણ જ નથી કર્યું, એક વસ્તુ બીજા વસ્તુ ગ્રહણ નથી કરી, છોડવાનું ક્યાં થયું? આ સિદ્ધાંત છે. તો ખરેખર અમુક કીધું છે કે સંસારમાં જ રહીને આ પ્રેક્ટિસ તમે પાડો, સંયોગમાં રહીને સંયોગથી દૂર પછી પાછળ એકલા તો રહી શકશો, કારણ કે આ તમને ફરક નહીં પડે. અહીંયા જ પાડો. ક્રોધની સાથે રહીને શાંત રહેવું, ક્રોધ છુપાયેલો છે, તો છુપાયેલો છે કેવી રીતે ખબર પડે? કોઈ આવે નહીં એવો સંયોગ જ ના બને તો આપણને લાગે ક્રોધ નથી, ક્યારેક એવો ભડકો થાય ત્યારે જેટલા બી ઉપરી શ્રેણીમાં ચર્ચા હશે બધા આમ જ ચર્ચા હશે, આમ જ થતું હશે કે એ છોડ્યા વગર જ જતા રહે, કાઢ્યા વગર જ મનમાંથી. એવું નથી હોતું, એ ઉપશમ શ્રેણીની દશા તો બહુ અનેરી હોય છે, 3 કષાયનો અભાવ હોય છે, આપણે કલ્પનાથી જે વિચાર કરીએ છીએ એ ત્યાં ન હોય, એ તો ભાવલિંગી મુનિરાજની દશા છે. તો ખાલી સંજોલન સંબંધી કષાય છે, સંજોલન કષાય આવો ન હોય, સંજોલન કષાય જ હોય છે. જે અનંતાનુબંધીના અંદર આવું હોય કે કોઈ આવે છે અસર થઈ જાય છે એ રીતે,
આ તો દ્રવ્યલિંગી મુરાદને જે અનંતાનુબંધી જ નથી ગયું, જેનું એક્ઝામ્પલ આપણે લીધું. પણ એટલું અત્યારે એક વસ્તુ તો 100% પાકી છે કે નિમિત્તોની અસર થઈ જાય છે ને અત્યારે, એટલે એ કોશિશ અત્યારે કરવા જેવી નથી કે હું પિક્ચર જોવા જઈશ, મને એમાં હું જોઉં કે મને રાત થાય છે નથી થતું, એમ નહીં. અત્યારે નહીં જોઉં, અત્યારે થઈ જ જશે. કાચા છે ને ભૂમિકા છે. અત્યારે તો એવા ટેકા મારો, સાત સદગુરુના નિમિત્ત મારો, યોગ્ય નિમિત્ત મારો, આ દુનિયાથી જુદા રહો, એકલા રહો. સદ નિમિત્તમાં એકલા એટલે પછી એવા નહીં કે જ્યાં તમે આધાર ન હોય. સત્સંગનો આધાર રહેતો એવી જગ્યાએ રહો. એ કાચું છે ત્યાં સુધી આ ટેકા રાખો, એ પાકું થઈ ગયા પછી ટેકા કાઢો તો બરાબર છે, નહીં તો એ ટકી આધાર જ નહીં રહે. જયારે કે ભાઈ મારે ખરી રીતે તો આ બિલ્ડિંગ ત્યારે કહેવાય કે કોઈ આધાર વગર ટકીને રહે, તો આને કહેવાય કે આ છત પાકી છે. પણ એ બરાબર છે, એ તો ત્યારે થઈ જશે, પણ પહેલા શરૂઆતમાં તો આધાર જોઈશે જ. અને એટલા માટે આ સિદ્ધાંત બતાવ્યો છે કે સમ્યક દર્શન જીવને પોતાની યોગ્યતા અનુસાર થાય છે, પણ સદગુરુ સાચા દેવશાસ્ત્ર ગુરુના નિમિત્ત વિના પણ થતું નથી. જેને પણ આજ સુધી થયું એને નિમિત્ત હતું. ત્રણમાંથી એક વાર એટલે આ ટોળાની વચ્ચે આવવાનું છે, બરાબર છે, પણ એની વચ્ચે પણ તમારે એના માટે એની સાથે તમે સ્ટ્રોંગલી રહેશો. પણ ક્યારે રહેશો? જયારે તમારો અભ્યાસ એટલો દ્રઢ હશે ત્યારે અંદરનો અભ્યાસ, આ વાંચવાનું નહીં. અને અંદરનો અભ્યાસ તમારો દ્રઢ ક્યારે હશે? ત્યારે તમે એકાંતમાં બેસીને એની પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે. એનો અભ્યાસ એવી રીતે પ્રેક્ટિસ કરી રાખે, ભાઈ ખબર છે કે આ મારું નથી પાકી ખબર છે, તો આ જો મારાથી દૂર થાય છે એક પળ માટે, તો આકુરતાઓ કેવી થઈ જાય છે. તો એ ચકાશે, એની જાગૃતિ દરેક પળે હોય. અને એ પ્રેક્ટિસ એવી રીતે પહેલેથી કરેલી હોય, માનો કે પોતે એક પણ પરિગ્રહ ખાલી કપડા સિવાય કઈ રાખ્યું નહીં, બસ પોતે સાધના કરવા માટે જતા રહ્યા, 3 દિવસની સાધના કરી, 3 દિવસ સુધી સાધના કરવામાં લીન થઈ ગયા, બહાર આવ્યા ત્યારે ખબર પડી કે આ બધા વગર પણ મારું જીવન ચાલે છે, જો કઈ વાંધો નથી આવતો. તો એને પકડમાં પણ આવે છે કે કેટલી વસ્તુઓ અનનેસેસરી હોય છે મારી પાસે, કે જ્યાં સુધી ભોગવતા રાખે ત્યાં સુધી તેમ જ લાગે છે કે આ બધું નેસેસરી છે, પણ દૂર થઈને જયારે જીવન જીવે છે ત્યારે ખબર પડે છે કે એ અનનેસેસરી છે. અનનેસેસરી છે ત્યારે એની જાગૃતિ જે રહેવી કે અનનેસેસરી છે ને આ ભોગવું છું, બધા ધર્મ છે, એની જાગૃતિ છે કે આ છોડવા યોગ્ય છે, શ્રદ્ધામાં આવી ગયું. અને હવે જે કર્યું છે મજબૂરીથી કરે છે, એટલે હવે થવા માટે થઈ રહ્યું છે કે ત્યાં મને 2 જોડી કપડા રાખીને ઘરમાં 10 જોડી કપડા, 10 જોડી કપડાની સાથે રહીને પણ એને એ ખબર છે કે આનાથી મારું જીવન નથી, આ ભલે પડ્યા તો પડ્યા. એટલે ત્યાં એનાથી જુદો રહી શકે છે, એને એકવાર અનુભવ થયો છે, એટલા માટે જુદા રહેવાનો. પણ આવા રૂપે અંદરનું ચિંતન ચાલતું હોય તો એને એમાં ધર્મ માનવાની વાત જ નથી કે કપડા છોડી દીધા 8 જોડી એટલે ધર્મ થઈ ગયો, એમ નથી. ત્યાં આવો ચિંતન અંદરમાં ચાલે કે એના વગર જીવન છે સંભવ, એનો મતલબ કે અનનેસેસરી છે, એનાથી જીવન છે જ નહીં. તો જેનાથી જીવન નથી, જેનાથી મારું ભલું નથી, એના હોવાથી પછી મારું બુરું નથી, એટલે પછી એના ઉપર દ્રષ્ટિ છૂટી જાય. દ્રષ્ટિ છૂટી જાય ત્યારે અંતરમાં પછી પોતે જવાના ચાન્સ વધે છે. જેમ જેમ અંદરમાં જાય છે પછી વસ્તુ છૂટી જાય, ફરક નથી પડતો. સમાજ એને પલાયનવાદ કે ભાગે એને પલાયનવાદ કે આ તો પલાયનવાદ. એટલે જ એટલા માટે જ સમ્યક દ્રષ્ટિને આજે જ અમે ચર્ચા કરી સવારના ક્લાસમાં કે અગુપ્તી ભય નથી હોતો. લોકો શું કહે? હા, લોકો શું કહે છે, છુપાવવા જેવું કઈ નથી. કે હું રાત્રે દૂધ પીવું છું, હવે લોકોની સામે મારે બતાવવું છે હું ધર્મી છું, તો મેં રાત્રે દૂધ લોકોની સામે પીતો નથી, એવું બતાવે કે લોકો સામે તેમ બતાવું ધર્મી છું. સમ્યક દ્રષ્ટિ ધર્મી છે બતાવવા નથી માંગતા, ધર્મી થવા માંગે છે. એટલે પિતા હોય તો છુપાવે નહીં, અને ન છુપાવવું, કારણ કે ન છુપાવવું એનું નામ અગુપ્તી ભય ટળી ગયો છે. છુપાવવા જેવું કઈ લાગતું નથી, પછી માયા થઈ ગઈ. એટલે જે ધર્મી બતાવવું છે એ આવું છુપાવે. એટલે ધર્મી બતાવવા વાળા માટે ધર્મ જ નથી.
દુનિયા શું વિચારશે, દુનિયાના માટે એમાં જે દુનિયા વચ્ચે આવે છે ત્યાં ધર્મ રહેતો નથી. એક જગ્યાએ આવી રહ્યું થઈ કે આ કરો છો ને આ નથી કરતા, તો આ તો તમને ગમે છે એટલે કરો છો, તમે અમને આ નથી ગમતું ને આ કરો તો કેવાય કે તમે અનગમતું બી કરો છો. એટલે છે ને, એટલે આમાં ચારિત્ર થોડું ગમે છે, અમને અમારો સ્વભાવ ગમે છે. અનાધિકાળથી વિભાવમાં ગમાડ્યું. જ્ઞાની એમ કે છે કે આ તમને ગમે છે આ નથી ગમતું, એવા બે ભેદ ટાળી દો અને જાણો. એટલે કેવળ જ્ઞાનમાં દારૂ પણ જણાય છે, દૂધ પણ જણાય છે, એમાં ગમા અણગમાના ભેદ નથી. જાણો. આપણે કેવળ જ્ઞાન નો દાખલો લઈએ એટલે ક્લિયર બહુ થઈ જાય છે કે ખબર છે કે આ ક્ષણે એ ભાઈ છે જે ચોરી કરવા નીકળ્યો છે, હમણાં મર્ડર કરશે, હમણાં બધું અનંત કાળનું બધું જણાય છે ને, એટલે અયોગ્ય નથી લાગતું કે એની સજા કેમ, યોગ્ય નથી લાગતું. આટલું પાપ કેમ કરે, કારણ કે ખબર છે આગળ સજા પણ ભોગવતો હોય છે, બધું દેખાઈ જ રહ્યું છે, જણાઈ રહ્યું છે. એમની બી એમને ક્યાં પડી છે કે સજા ભોગવશે નહીં ભોગવશે, તો એનું એમ તો એ દેખાય છે કે છતાં બી સંભાવના રહે. ક્રમબદ્ધ ઉપર છે બધું, આપણે ક્રમબદ્ધ છે કેવડીના જ્ઞાનમાં જણાય છે. તો પછી આપણે જે અત્યારે જે પ્રવૃત્તિ મતિ એના અનુસાર જ મતિ થાય છે, પણ આપણે જે પણ ભાવ કરીએ છીએ ગમે પ્રવૃત્તિ કરીએ છીએ તો એ એના હિસાબે જ ચાલતી હોય, એના હિસાબે જ ચાલતું હોય, એ રૂપે જ થવાનું હોય. એટલે વિચાર પણ આવા જ આવે છે, વિચાર પણ આવા જ આવે છે. તમારી ભલી મતિ અનુસાર ગતિ અને મતિ બંને સાથે છે, બંને સાથે. તમારા ઘરમાં બીજાને મન ન થયું, તમને આ ભાવ થાય છે, તો તમારી કોઈ ક્યાંથી આવ્યા છો સંબંધો, એટલે આ કોઈ એવા રૂપે છે કે ભવિષ્યની ગતિ આખી એવા રૂપે થવાની છે. માતા પિતા અમને અમારા ગુરુજી એમ કહેતા કે તમે તમારા માતા પિતાને સાથ છોડીને તમે અહીંયા ભણવા માટે આવ્યા છો, 5 વર્ષનો કોર્સ છે, 5 વર્ષ ભણવા આવ્યા છો, તો 5 વર્ષનો સંબંધ માતા પિતા સાથે તમે છોડીને આવ્યા છો. એમ નહીં સમજતા, તમે અનંત કાળનો સંબંધ છોડીને આવ્યા છો. એનું કારણ છે કારણ કે હવે તમે તમારા માતા પિતાને મળવા જ નથી. તમે અહીંયા આવ્યા 5 વર્ષ ભણશો ગમશો, ધર્મી થશો, તો તમે આગળ જઈને મોક્ષે જશો. તમારા મા બાપ તો આ ધર્મ બરમ કઈ કરતા નથી, નરકમાં નિગોદમાં ફરવાના છે, તો તમે તો અનંત કાળ સુધીનો સાથ છોડીને અહીંયા આવ્યા છો એમ. એટલે એમ કે જે ધર્મ નથી કરતા એમ તમે છૂટા પડ્યા ને, તો છૂટા ખાલી એટલા ટાઈમ માટે નથી, એ પરમાનન્ટ છૂટા પડી ગયા છે હવે, કારણ કે એના રસ્તા અલગ છે, એની ગતિઓ અલગ છે, તમારા રસ્તા તમારી ગતિ અલગ છે. અને આમ પણ આ પારિવારિક સંબંધ ખાલી આ મનુષ્ય ગતિમાં જ છે, બીજું તો ક્યાં છે, દેવમાં નથી. એ જ મનુષ્ય ગતિમાં જ્ઞાન વધારે છે. દેવ ગતિમાં તો એવું હોય છે ભૂતકાળનું પણ, નરક ગતિમાં પણ ભૂતકાળના સંબંધો યાદ આવે છે. તિર્યંચોમાં એટલો જ્ઞાનનો ઉઘાડ નથી હોતો મનુષ્ય જેટલો. એટલા માટે તિર્યંચ ગતિના અંદર કાકાના માસા માસી ને એ બધા ફૂઈ ને ફુવા ને એવા સંબંધો નથી હોતા, મનુષ્ય ગતિમાં હોય છે. જે જ્ઞાનનો ઉપયોગ આ મા બાપ વાળા દીકરા દીકરી વાળા સંબંધ ટાળવામાં કરવાનો હતો, એ જ્ઞાનનો ઉપયોગ એ ટાળવામાં તો ન કર્યો, પણ મમ્મીના બેને માસી ને પપ્પાના બેને ફૂઈ એ વધારવા માટે આ જ્ઞાન કર્યું. એ તો કાઢવા માટે કરવાનો હતો જ્ઞાનનો. વધાર્યું ઉલટું, આનું તો ઓછું કરવું વધાર્યું. એ તિર્યંચોમાં નતું, મનુષ્યમાં હતું કે ભાઈ તિર્યંચો મા બાપનો સંબંધ ટાળવા માટે એની પાસે એટલું જ્ઞાન નથી કે ચલો ઠીક છે. પણ અહીંયા તો છે દેવગતિમાં બી નથી ને, ખાલી અહીંયા જ છે ને. દેવગતિ અને મનુષ્ય ગતિમાં તો ત્યાં એવી રીતે ઉપપાદ જન્મ છે. ઉપપાદ નારકીમાં પણ દેવગતિ અને નારકીમાં ઉપપાદ જન્મ છે, અને તિર્યંચોના અંદર ગર્ભજ જન્મ છે, સમૂર્છન જન્મ છે, અને સમૂર્છન ને ગર્ભજ છે. એમાં અંડજ પિત્ત ને પોત જરાયું અને અંડજ એવી રીતે 3 જન્મ હોય છે. આમ તો આ પ્રાણીઓમાં બી એ લોકો ક્યાં પોતાના મા બાપ ને ઓળખતા જ નથી. મા બાપ ને એકેન્દ્રિય થી 4 ઇન્દ્રિય સુધીના જીવ જે છે એને તો મા બાપ જ નથી હોતું, નિયમ છે. કીડી મકોડા મા બાપ હોય જ નહીં. કીડી મકોડા આ જેટલા પણ ભમરો માખી મચ્છર કોઈને મા બાપ ના હોય. અંડાથી હોય, એ અંડાથી ન હોય, તો એ સમૂર્છન બધા 4 ઇન્દ્રિય સુધી કમ્પલસરી બધા
એટલે ઈંડા આપણે છે પછી એ સમૂહસન જન્મ હોય છે. કીડીના ઈંડા ના હોય, ઓટોમેટિક જ જન્મ ઓટોમેટિક તેનું વાતાવરણ જેવું હોય. કેટલી બધી કીડીઓ થઈ જાય છે એટલી જન્મી નથી. વરસાદમાં જેમ કીડા આવે એકદમ એકાએક મારી દુકાનમાં ઘણી વાર ઓટોમેટિક જીવોની રચના થઈ જાય છે, ઓટોમેટિક થઈ જાય છે એકદમ પાકવાળા એકદમ. વાંદા બધા હોય છે આમ જ થઈ જાય છે એમ કેમ કે આમ ઈંડા મૂકીને એવું. એટલે એક બુકમાં હમણાં મેં લખ્યું છે, લખવાનું ચાલે છે, એમાં માતા પિતાનું જે ધ્યાન નથી રાખતા, કે જેને માતા પિતા ગમતા નથી એને ઠીક છે આવતા ભણો માતા પિતા નહીં મળે, 1 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિયમાં જન્મ લેવાના છે તો એમને ફેસિલિટી મળી ગઈ, વગર મા બાપ ના થઈ ગયા. બધું બરાબર લો ઓફ એટ્રેક્શન છે જ ત્યાં. કોઈ કે આમ કેમ કરે છે કે આ કઈ ખોટું નથી કરતો, એને જ્યાં જવું છે ને એના લક્ષ્ય જ કરે છે. લક્ષ્ય જ કરે, બરાબર. એ ગતિ અનુસાર મતી અયોગ્ય કઈ નથી. જેમ કેટલો એકદમ તો એ આમ તો ધર્મગીત કહી શકે. બાકી આટલું બધું જે કહેવું છે આ કેવી એક એક દ્રવ્યનો સ્વભાવ ને ગુણ ને પર્યાય ને એટલું ત્યાં સુધી એકદમ જે જાણે એ કહી શકે, અને એ પણ બધું તો ન કહી શકે. હા બધું તો ન જ કહી શકે. બાકી ખરેખર છે આટલું બધું જ્ઞાન હોવું એટલે મતલબ કઈ બધું કહેવા માટે આપણને એટલું લાગે છે આપણે જાણી છીએ અનંત નું જ્ઞાન આપવું એની માટે અનંત વર્ષોનું આયુષ્ય જોઈએ, અને તો એ હોતું જ નથી. સર કહે છે ને કે સન્મત દ્રષ્ટિ હોય કે જે જ્ઞાની હોય એ જ મહિમા જાણી શકે. એ જાણે. એક વસ્તુ એ છે કે આત્મામાં જે અનંત ગુણો છે, કોઈ મને કીધું તમે અનંત ગુણો મને બતાવો. અનંત ગુણોને એક એકને જુદા જાણવા એ તો જ્ઞાની પણ સમ્યક દ્રષ્ટિ હોય તો એ ન જાણી શકે, એક એકને જુદા. એ તો અનુભવ થાય ત્યારે અનંત ગુણોનું અભેદ અનુભવ હોય છે, એકરૂપ અનુભવ હોય છે. એક એકનો છૂટો છૂટો અનુભવ થોડો છે કે ચા પીધી તો ચા ના અંદર સાકરનો ને ચાનો ને ઇલાયચીનો ને આ જાત જાતના મસાલાનો બધો આનંદ અલગ અલગ થોડો હોય છે. તો એક સાથે ચા નો આનંદ લે છે, મિક્સ જે એકરૂપ છે. એવી રીતે અનંત ગુણોનો અભેદ આનંદ હોય છે. ભેદરૂપ ક્યાં હોય છે? મને કે અનંત ગુણો બતાવો. મેં કીધું અનંત ગુણોને જે જાણે છે, તું તો જાણતો નથી, પણ અનંત ગુણોને જે જાણે છે એવા કેવડી ભગવાન એ પણ અનંત ગુણો બતાવી શકતા નથી. અમુક ગુણો બતાવે કે ગુણો પોતે જ તે વચન અગોચર છે. વચન અગોચર નો મતલબ વચનમાં ન આવી શકે એવા, કે પછી કેવડી ભગવાનના વચન પણ કેમ ન હોય? તો કેવડી ભગવાનના વચનમાં જે ન આવ્યું એ મારા વચનમાં શું આવવાનું છે? બ્રહ્માંડના એક એક રહસ્યનો ઉત્તર છે આની પાસે. આપણા જે અંદર એક એક રહસ્ય જે અમને રહસ્ય લાગે છે એમનો ઉત્તર છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય છે ત્યાં સુધી જગતમાં કંઈક રહસ્ય લાગે છે. મિથ્યા દ્રષ્ટિને રહસ્ય લાગે છે. સમ્યક દર્શન થયા પછી એ પણ સ્વભાવ લાગે છે, રહસ્ય નથી લાગતું. અરે આવું પણ છે, આવું પણ છે, એ સ્વભાવ લાગે છે. ખાલી જ લાગી જાય આવું જ છે. પછી એક ફોર્મ્યુલા બધે લગાવતો હોય, આવું ફોર્મ્યુલા આવી ગયું હોય એનાથી બધા ગણિત થઈ જતા હોય, બધું ઓટોમેટિક. આ તો આવું જ હોય. એક થી સમજાનું બધું સમજાનું, એક ના સમજાનું કઈ ના સમજાનું. આવું જ છે. તો આ ઇન્દ્રિયની ચર્ચા કરી, ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિયની. ભાવેન્દ્રિય એટલે જ્ઞાનરૂપ જે છે તે ક્ષયોક્ષમ જ્ઞાન, કે જે દ્રવ્યેન્દ્રિયના નિમિત્તથી વસ્તુને જાણવા વાળું છે. અત્યારે જે કાનના નિમિત્તથી શબ્દોને સાંભળવા વાળું જ્ઞાન, આંખના નિમિત્તથી રંગ દેખવા વાળું જ્ઞાન, નાકના માધ્યમથી સુગંધ દુર્ગંધને જાણવા વાળું જ્ઞાન, તો એ જે જ્ઞાન છે એ જ્ઞાનનું નામ ભાવેન્દ્રિય છે. અહીંયા દ્રવ્યેન્દ્રિયની વાત કરી છે. ભાવેન્દ્રિયમાં જ્ઞાન નથી હોતું, ભાવેન્દ્રિય પોતે જ્ઞાનરૂપ છે.
દ્રવ્યેન્દ્રિયમાં જ્ઞાન ન હોય ને ભાવેન્દ્રિયમાં જ્ઞાન ન હોય. દ્રવ્યેન્દ્રિયમાં જ્ઞાન ન હોય કારણ કે દ્રવ્યેન્દ્રિય તો પૂતગલ છે. ભાવેન્દ્રિયમાં જ્ઞાન ન હોય કારણ કે ભાવેન્દ્રિય તો જ્ઞાનનું જ બીજું નામ છે. જ્ઞાનનું જ નામ બીજું. ખાલી કયું જ્ઞાન કે જે જ્ઞાન દ્રવ્યેન્દ્રિયથી જાણે છે એ જ્ઞાનનું નામ ભાવેન્દ્રિય. નિમિત્ત રૂપ દ્રવ્યેન્દ્રિય નિમિત્ત છે. દ્રવ્યેન્દ્રિયના નિમિત્તથી વ્યક્ત થવા વાળું જ્ઞાન ભાવેન્દ્રિય. આગળ પ્રશ્ન છે ગુણનો કાળ કેટલો હોય છે અને 43મો પ્રશ્ન છે પર્યાયનો કાળ કેટલો હોય છે. પર્યાયનો સમય અને ગુણનો અનંત. ગુણનો કાળ અનંત કાળ હોય છે, ભૂતકાળ અનાદિ અનંત હોય છે. અનાદિકાળ થી છે અનંત કાળ સુધી રહેશે એ. પર્યાયનો કાળ એક સમય. પેલું આત્મસિદ્ધિમાં એક લખ્યું છે ને 42 ને 143 ગાથા છે. 143 ગાથાથી 140. બીજાને કહેવા માટે આપણે 4-3 કહીએ. 4 માં લવ અને 3 માં યુ, લવ યુ. 143 143 કે આઈ લવ યુ. આગળ 44મો ક્વેશ્ચન જવા દો. ખબર નથી તો બહુ શાંતિ. અડધી ખબર પડી બહુ ખતરનાક છે. પૂરી કરી દઉં. હાફ નોલેજ. લવ મી એટલે ફોટું. પોતાનું જે આત્મા પ્રત્યેનું જે છે અટેચમેન્ટ એ અનંત કાળ સુધી રહેવાનું છે. લવ યુ વાળું જે છે એ ટેમ્પરરી. એટલે 43 વાળો ક્વેશ્ચન એ પર્યાય વાળો છે, ટેમ્પરરી વાળો છે, અને ગુણ વાળો છે પરમાનન્ટ વાળો. એટલે એનો આન્સર ક્વેશ્ચન પણ આ નંબરે રાખ્યો છે. યાદ રહે એટલે. દિવસ કેટલો ચાલે જાણી જોઈને બધા આ બધા છે ને પેલા મને પૂછલા કે આના આન્સર યાદ રાખવાની ટ્રીક શું, તો પછી આવી રીતે એક બધાની ટ્રીક છે. આ છે ને 50 આન્સર થઈ જાય ને પછી હું તમને એક એકની ટ્રીક બતાવી દઈશ. આ તો આવી ગઈ. બાકી બધામાં એ છે કે આને યાદ રાખવામાં આંકડાથી કેવી રીતે, આને કેવી રીતે, આને કેવી રીતે, તમારું બધું સરળ થઈ જશે. આનાથી તો નહીં તો કેવી રીતે યાદ રાખે. આપણે અભિષેકે મને યુટ્યુબ પર બતાવ્યું હતું હમણાં કોઈ, એ કોઈ મેથેમેટિકમાં છે 6 આંકડા બાય 6 આંકડા ગમે તે આપો એને બધી ટ્રીક છે. ટ્રીક છે. એટલે શતાવધાની એ ટ્રીક જ છે ને. શતાવધાન એનું યાદ રાખવાનું મેથડ. પછી 100 વસ્તુ બતાવી દે. પેલા આમ કરીને બધી આવે ક્રમ ભાઈ. શ્રીમદ રાજચંદ્રજીએ પ્રયોગો ઘણા કર્યા હતા મુંબઈના શતાવધાનના. રિયલમાં આવી રીતે પેલા રેકોર્ડર, પછી ચશ્મા, પછી પેન, પછી બુક, પછી લેપટોપ, પછી ચશ્માનું કવર, એવી રીતે. પછી આમાં તે બધા 100 બતાવી દે. પછી ફરીથી કે રેકોર્ડર છે, પછી નોટબુક છે, પછી ચશ્મા છે, પછી પેન છે, પછી લેપટોપ છે, ચશ્માનું કવર. 100 પાછા બીજી વાર બતાવી દે. એ શતાવધાન. 100 વસ્તુ લાઈનથી આડી અવળી આમ બતાવવાની તમારે, અને એ પછી તમે 100 વસ્તુ તમે પેલા આ બતાવી, બીજા આ બતાવી, ત્રીજી આ બતાવી, ચોથી આ, પાંચમી 100. એમાંથી એમ થઈ ગયું કે એક બાજુ આમ ચેસ રમતા હોય, એક બાજુ એક પત્તા રમતા હોય, એક બાજુ બીજી ગેમ રમતા હોય, અને દરેક ગેમમાં પાછી એટલું જ ધ્યાન. બસ એ ફિક્સ થઈ ગયું. એ જ બધું યાદ રાખવાની. છોડી દીધા પાછા. એ બહુ મોટી વાત. મેં આગળ એ લેવાનું કર્યું. એ છોડીને પોતાનામાં આવ્યા. લબ્ધી હતી. આત્માની એક જ્ઞાનનો ઉગાડ હતો. જ્ઞાની આ બધા પડે નહીં. આ બધા પડે. 4243 એ થયું. 44 થી હું લઈશ નેક્સ્ટ ટાઈમ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્રાયાણમ નમો લોએ સવતામૂનમ. જવાનું છે સર?